નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંડવી તાલુકાના કોલસાના ગામે સ્વર્ગીય ખાલપીબેન ભગુભાઈ ચૌધરી પર હુમલો કરી મૃત્યુ નિપજાવનાર દીપડો પાંજરે પુરાયો। માંડવી તાલુકાના કોલસાના ગામે સ્વર્ગીય ખાલપીબેન ભગુભાઈ ચૌધરી પર હુમલો કરી મૃત્યુ નિપજાવનાર દીપડો આજ રોજ પાંજરે પુરાયો હતો। આ દીપડો કોલસાના તળાવની બાજુમાં મૂકેલ પાંજરામાં સવારે 6 કલાકે પાંજરે પુરાયો હતો। તારીખ 2 ઓગસ્ટ 2024 રોજ કોલસાના ગામ ખાતે પાંજરું મૂકવામાં આવ્યું હતું, જેમાં આજ રોજ સવારે 6 કલાકે પાંજરામાં પુરાયો હતો। દીપડો નર જાતિનો છે, જેની ઉંમર અંદાજિત 5 વર્ષની છે। દીપડો હાલમાં પાંજરામાં તંદુરસ્ત હાલતમાં છે। હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ, માંડવી, સુરત। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।